સ્વાગત છે તમારું દિવસ 166 દિવસ 191 દિવસ 195 દિવસ 220 ઓફ ટેન્શન નહીં લેને જ્યારે ક્રિશ છે ને ટેન્શન નહીં લેને જ્યારે ક્રિશ છે ને. હેલો મારા ગુજરાતીસ, કેમ છો? તો સૌથી પહેલા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. મને ખબર છે તમે બધા જ મારા ઇન્સ્ટાગ્રામ પેજથી અહીંયા મારા યુટ્યુબ ચેનલ પર આવ્યા છો, પણ હવે મારે તમારા જોડે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત શેર કરવી છે. યુટ્યુબ વાળો ક્રિશ અને ઇન્સ્ટાગ્રામ વાળા ક્રિશમાં બહુ જ ફરક રહેવાનો છે. સાંભળો કેમ. ચલો હવે મારી જોડે શાંતિથી નીચે બેસી જાઓ, પલોઠી વાળો, આપણે મસ્ત વાતો કરીએ. હવે ઇન્સ્ટાગ્રામ પર છે ને ફોર્સ કન્ટેન્ટ હોય છે. ફોર્સ કન્ટેન્ટ મતલબ તમે આમ સ્ક્રોલ કરો છો અને તમને ખબર નથી કે તમારી ફીડમાં કોણ આવવાનું છે. પણ યુટ્યુબ પર એવું નથી હોતું. તમને ખબર છે કે તમે અહીંયા મારો જ વિડીયો જોવા આવ્યો છો ને તમને મને જ સાંભળવા આવ્યા છો, બરાબર? હવે ઇન્સ્ટાગ્રામ પર છે ને મારે હાથે કરીને થોડુંક અગ્રેસિવ કે થોડુંક ગિમિકી કન્ટેન્ટ બનાવવું પડે છે, કેમ કે ઇન્સ્ટાગ્રામ પર ઓડિયન્સ એન્ગેજ રાખવી બહુ જ ટફ છે. પણ યુટ્યુબ બોસ આ મારો કમ્ફર્ટ ઝોન છે. મને છે ને તમારી જોડે વાતો કરવી બહુ જ ગમે છે. લાઈક મને સાચેમાં લોંગ ફોર્મેટ વિડીયોઝ જોવા અને બનાવવા પોતે બહુ જ ગમે છે. હવે મારો યુટ્યુબને લઈને તમને મારો પ્લાન સમજાવું તો મારે યુટ્યુબ પર ઘણું બધું કવર કરવું છે. જેવી રીતે મારે મારા ડેલી વ્લોગ્સ નાખવા છે, પછી બલ્કિંગ શું હોય, કટિંગ શું હોય, બિગિનર માટે એક્સરસાઇઝ સિલેક્શન શું હોય, મારે આ બધું જ તમારા જોડે શેર કરવું છે. પણ એ ઇન્સ્ટાગ્રામ પર હું ના કરી શકું, કેમ કે ઇન્સ્ટાગ્રામ પર 1 મિનિટથી વધારેનો વિડીયો કોઈ જ નથી જોતું. પણ મને ખબર છે કે અહીંયા યુટ્યુબ પર તમે બધા જ મને જોવા આવ્યા છો, બરાબર? તો આપણે મસ્ત શાંતિથી વાતો કરીશું અને તમારા જોડે હું બધું જ શેર કરીશ. લાઈક જેટલું પણ મને બોડી બિલ્ડિંગ વિશે કે જેટલું પણ મને આવડે છે ને એ બધું જ હું તમને કહેવાનો છું. અને હવે ચલો આપણે બીજી વાત થોડીક બીજા લોકેશન પર કરીએ, કેમ કે તમે બોર થઈ જશો. તો હવે હું થોડીક મારા વિશે વાત કરું, મારું ઇન્ટ્રોડક્શન આપું. તો જેને ના ખબર હોય ને, મારું નામ ક્રિશ છે. હું એક 19 વર્ષનો છોકરો છું. હું અમદાવાદ ગુજરાતમાં રહું છું અને હું છેલ્લા 2.5 વર્ષથી બોડી બિલ્ડિંગ કરું છું. મને બોડી બિલ્ડિંગ વિશે જાણવું અને શીખવું બહુ જ ગમે છે. મને ફિલોસોફિકલ વાતો કરવી, મોટિવેશનલ વાતો કરવી, ઇન્સ્પિરેશનલ વાતો કરવી, આ બધું બી પણ બહુ જ ગમે છે. અને અત્યારે હું લાઈફમાં બીજું ઘણું બધું પણ શીખી રહ્યો છું. અને એ તો ચાલો હું તમને આગળના વ્લોગ્સમાં દેખાડી દઈશ કે હું શું કરું છું લાઈફમાં. અને જતા હજી એક ઇમ્પોર્ટન્ટ વાત સાંભળો. તો મેં છે ને 16 વર્ષની ઉંમરમાં જીમમાં પહેલો પગ મૂક્યો હતો. હવે હું એક સ્કિની કિડ અને એક ફેટ કિડ બંને રહેલો છું. પછી મને 16 વર્ષની ઉંમરમાં હિટ થઈ ગયું કે ક્રિશ હવે તો નહીં ચાલે, હવે પોતાને સુધારવાનો ટાઈમ આવી ગયો છે. પણ ખબર છે જીમમાં જ્યારે મેં પહેલો પગ મૂક્યો હતો ને ત્યારે મને કંઈ જ નહોતું આવડતું. હું કંઈ પણ શીખ્યા વગર ગયો હતો. હું જેટલું પણ શીખ્યો છું ને એટલું યુટ્યુબથી શીખ્યો છું અને મારા પોતાના પર્સનલ એક્સપિરિયન્સથી શીખ્યો છું. સાચું કહું તો જીમમાં જે ટ્રેનર્સ છે ને 90% ટ્રેનર્સને મસલ હાઇપરટ્રોફી શું હોય એ પણ નથી ખબર. અને આ મને એક બહુ જ મોટો ગેપ લાગે છે કે આ બધી નોલેજ તમારા જોડે પહોંચવી જોઈએ, જે ટ્રેનર્સ તમને નથી પહોંચાડી શકતા. અને મેં પોતે ઘણું બધું સાકેત ગોખલેથી શીખ્યું છે. સાકેત ગોખલે મારો ઇન્સ્પિરેશન છે અને બસ લાઈક સેમ ગોલ મારો પણ એ જ છે કે જે સાકેતે ઇન્ડિયા માટે કર્યું છે ને એટલીસ્ટ હું એ વસ્તુ ગુજરાત માટે તમારા લોકો માટે કરી શકું. અને મેં યુટ્યુબ ચેનલ પર મારો એક રીઝન વિડીયોઝ બનાવવાનો એ જ છે કે મારે જેટલી પણ સારી ઇન્ફોર્મેશન હું તમને આપી શકું ને, જેટલું પણ હું તમારી હેલ્પ કરી શકું ને મારા સાઈડથી, એટલું હું તમને કરીશ. તો મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરવામાં આટલી બધી વાર કેમ કરી? સાચું કહું, હું જૂઠું નહીં બોલું. હું છે ને પ્રોકાસ્ટિનેટ કરતો હતો. પ્રોકાસ્ટિનેટ મતલબ હું બહુ જ લેઝી થઈ ગયો હતો. હું ડીલે જ કરતો હતો. કેમ કે મારી પાસે એવા એક્સક્યુઝીસ હતા કે હજી મારા પાસે કોઈ સારો કેમેરા નથી, મારી પાસે કોઈ સારું માઇક નથી, મને હજી કેમેરા એંગલ્સ નથી આવડતા, મને હજી સારી એડિટિંગ નથી આવડતી. હું આવું ઘણું બધું વિચારતો હતો કે મારા પાસે કોઈ પરફેક્ટ સ્ટાર્ટ નથી. પણ પછી મને વિચાર આવ્યો કે જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું હતું ત્યારે તો મારા પાસે આઈફોન પણ નહોતો. ત્યારે મારી પાસે એક એન્ડ્રોઈડ ફોન હતો અને મારા પાસે ટ્રાયપોડ પણ નહોતું. હું છે ને જીમમાં આવી રીતે બોટલ સેટ કરતો હતો અને બોટલ પર મારો ફોન સેટ કરતો હતો. તો જ્યારે મારી પાસે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવા માટે કંઈ નહોતું તો બી મેં કર્યું સ્ટાર્ટ અને ધીમે ધીમે હું એમાં આગળ આવ્યો. તો સેમ વસ્તુ હું યુટ્યુબ જોડે કેમ ના કરી શકું? ભલે મારા પાસે હજી બધું જ નથી પણ હું અહીંયાથી પણ ઝીરોથી સ્ટાર્ટ કરી શકું છું ને. નથી કરી શકતો? અને પછી મને વિચાર આવ્યો કે ઇટ્સ નેવર અ પરફેક્ટ ટાઈમ. પરફેક્ટ ટાઈમ આવતો નથી, મારે પોતે બનાવવો પડશે. અને મને તો એ બી નથી ખબર કે તમે લોકો અત્યાર સુધી મારી વાત સાંભળો છો કે નથી પણ સાંભળતા. જો સાંભળતા હો તો પ્લીઝ લીવ અ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ પણ કરજો. ટેન્શન નહીં લેને, ક્રિશ છે ને. અને થેન્ક યુ સો મચ ગાઈઝ મને આટલો સપોર્ટ આપવા માટે. આઈ એમ રિયલી ગ્રેટફુલ ફોર યુ ગાઈઝ. એન્ડ બસ હવે હું વધારે બોલીશ તો હું ઇમોશનલ થઈ જઈશ. બહુ ઇમોશનલ માણસ છું હું. તો ચલો હવે આગળવાળા વિડીયોઝમાં આપણે બહુ જ બધી વાતો કરવાની છે. આજના માટે આટલું જ. થેન્ક યુ.